જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વીએપીએસ ફરાવાણીમાં। તો આજે આપણે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીનું જે એક પ્રવચન સાંભળશું કર્મના સિદ્ધાંત આધારિત, તો એમાં એક ખુદ તમે પણ અનુભવ ઘણીવાર કરેલો હશે કે તમારી આજુબાજુ ઘણા એવા લોકો હશે કે જે અનીતિથી પૈસા કમાતા હોય, વ્યસન કરતા હોય, છતાં એ સુખી હોય, અને આપણે જ્યારે સાચા માર્ગે ચાલીએ, ભગવાન ઉપર ભરોસો કરીએ, ભક્તિ કરીએ, છતાં આપણને વધારે દુઃખ મળે છે। તો આ એવો કર્મનો કયો સિદ્ધાંત જે છે એ કાર્ય કરે છે, એ વાત આજે આ પ્રવચનમાં આપણે બ્રહ્મદર્શન સ્વામીના પ્રવચનમાં સાંભળશું। ખૂબ સરસ વાત છે અને જાણવા જોગ છે કે ખરેખર સાચા કર્મ કરનાર દુઃખી અને કુકર્મ કરનાર સુખી કેમ હોય છે, અને કેટલો ટાઈમ એનું સુખ ટકે છે, એ બધી વાત આ પ્રવચનમાં આપણે સાંભળવાના છે। ખૂબ સરસ પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। એ મહાન સમ્રાટ બન્યો ફ્રાન્સનો, અને બહુ જ મોટા મોટા રાજમહેલો છે। ક્યારેક જોવા જજો, કલાકો ને કલાકો લાગશે। એની કબર ઉપર સોનું ઢાકેલું છે, કદાચ બહાર આવીને જોવા ન હોય, પણ નેપોલિયન એવું કહે છે કે આઈ હેવ ઇનફ વેલ્થ to buy any comfort in the world. I can bring the whole world at my feet. I can bring the whole world at my feet. Yet, I haven't seen 6 happy days in my life. મારી પાસે એટલી બધી સમૃદ્ધિ અને સંપત્તિ છે કે દુનિયાની કોઈ પણ સગવડ હું ખરીદી શકું, બટ I haven't seen, મેં મારી જિંદગીમાં 6 સુખના દિવસો જોયા નથી। આવી બધી જયારે વાતો આપણે સાંભળીએ ત્યારે આપણને લાગે છે કે જીવનમાં જે લોકો પોતાને સફળ માનતા હતા, અંતે એની સફળતા નિષ્ફળતામાં પરિણમી છે। ગાંધીજી ભારત દેશના રાષ્ટ્રપિતા કહેવાય, મહાત્મા કહેવાય। એક પોતળી પહેરીને અહિંસાને જોડે, સત્યને જોડે અંગ્રેજોને દરિયાની બહાર ફેંક્યા, પણ ગાંધીજી પોતે લખે છે કે મારું રુદન અરણ્યમાં રુદન છે, હું ચિત્તામાં ભડકે બળ્યો, જીવતો ચિત્તામાં ભડકે બળ્યો। એક અગરબત્તી અડાડે તો આપણને દુઃખ થાય, તો જીવતો ચિત્તામાં બળી રહ્યો છું, કેટલું ગાંધીજીને અશાંતિ ઉદ્વેગ હશે। એટલે આવા જયારે પ્રસંગો આપણે સાંભળીએ, આપણે જોઈએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ખૂબ સફળતા પ્રાપ્ત કરી હોય, લૌકિક પ્રતિષ્ઠા, કીર્તિ અને સંપત્તિ પ્રાપ્ત કરી હોય, પણ અંતે એ લોકો નિષ્ફળ જાય છે। એટલે સાચું જીવન એ કોઈ સંપત્તિ નથી। હા, પૈસો કમાવો એ પાપ નથી, તમે કરોડપતિ થાવ, અબજોપતિ થાવ, એમાં આપણા શાસ્ત્રોનો કોઈ વિરોધ નથી, પણ અબજોપતિને જીવન જીવતા આવડે છે એવું નથી। જીવનમાં સુખ અને શાંતિનો જો અનુભવ ન થાય, જીવનને અંતે કે જીવન દરમિયાન ખાલીપો, અજંપો, અશાંતિ, ઉદ્વેગ અને બળતરા જો રહ્યા કરતી હોય, તો જીવનનો અર્થ શું છે? એટલે હંમેશા એક સાથે દિશા તરફ વળવું, અને જે દિશામાં આપણે વળીએ છીએ એ ખરેખર આપણને એક સાચું જીવન પ્રાપ્ત થશે। એક સાચા જીવનને અંતે એ કૃતાર્થતા અને સાર્થકતા અને શાંતિનો અનુભવ થશે કે કેમ, એ માનીને દિશામાં પગલાં ભરવા। તો સાચું જીવન જીવનના 7 સિદ્ધાંતોમાંથી આપણે કેટલાક સિદ્ધાંતો આપણે જોયા। પેલું તો સંકલ્પ। કોઈ પણ ક્રિયા એ સંકલ્પ વગર નહીં થાય, સારી કે નરસી, સારું કર્મ કે ખરાબ કર્મ। બીડી પીવે તો સંકલ્પ કરવો પડે, અને પૂજા કરવી હોય તો સંકલ્પ કરવો પડે। પિક્ચર જોવા જવું છે, મનમાં સંકલ્પ ઉઠે એટલે આપણે ઉપડીએ છીએ। મંદિરમાં જવું છે એવો સંકલ્પ થાય તો મંદિરમાં અવાય છે। તો ભોંડી ક્રિયા કે સારી ક્રિયા એ સંકલ્પને આધારે થાય છે। તો આપણે જેવો સંકલ્પ કરીશું એવી ક્રિયા થશે, જેવી ક્રિયા બનશે એવી આપણી આદત પડશે, જેવી આદત પડશે એવું આપણું ચારિત્ર થશે,
અને જેવું ચારિત્ર હશે એવું આપણું ભવિષ્ય નિર્માણ થશે. તો કદાચ ખરાબ કર્મ તો ના જ કરીએ, પણ સારા કર્મો કરીએ. એક સારા થવાનો સંકલ્પ કરીએ. હા, તમે ડોક્ટર થવાનો સંકલ્પ કરો ને થયા ખરા, એન્જિનિયર થવાનો સંકલ્પ કર્યો ને થયા પણ ખરા, સીએ થવાનો સંકલ્પ કર્યો અને થયા પણ ખરા, ધારાસભ્ય કે કલેક્ટર થવાનો સંકલ્પ કર્યો અને થયા પણ ખરા, કોઈ ક્રિકેટર થવાનો સંકલ્પ કર્યો અને થયા પણ ખરા. પરંતુ એટલું સાચું જીવન નથી. આગળના જે 3 સિદ્ધાંતોને આધારે આપણે જીવનને માપવું કે ખરેખર આપણે સાચા જીવન જીવવાની દિશામાં છીએ કે કેમ. એટલે સંકલ્પ કરીએ કે મારે એક આદર્શ, બી ધ બેસ્ટ સન એન્ડ બી ધ બેસ્ટ હસબન્ડ, બી ધ બેસ્ટ બ્રધર, એવી જ રીતે બી ધ બેસ્ટ ડોટર, સિસ્ટર, વાઇફ એન્ડ મધર, બી ધ બેસ્ટ સન, બ્રધર, હસબન્ડ એન્ડ ફાધર. આપણા જીવનની અંદર જે કઈ જુદા જુદા રોલ ભજવાના છે, ભલે અત્યારે આપણે કદાચ ભૂલ થાય ખરી, આ સુધી ઘણી બધી ભૂલો થઈ હશે. દીકરા તરીકે આપણે ઘણી વખત મા બાપ સાથે ઝઘડા હોઈશું, પતિ તરીકે ઘણી વખત પત્નીને મારેલી હશે. મારવું એ કોઈ પતિનો ધર્મ નથી, સાચા પતિ નથી. આખા ભારતમાં આજે સેંકડોની હજારો સ્ત્રીઓના ધણીનો માર ખાય છે. એક નાની બાબતમાં પતિ એને ઢોર મારે છે. એટલું નહીં, કેટલાકનું નાક કાપી નાખે, કેટલાકનું ગળું કાપી નાખે. એ એક હિન્દુ હોય, હિન્દુ તરીકે આપણને શોભે નહીં. હું નથી કહેતો એ પત્નીનો વાંક નથી હોતો, પણ મારવું એ ઉકેલ નથી હોતો. એમ પતિ એ પતિ ધર્મ બજાવે, પત્ની એ પોતાનો પત્ની ધર્મ બજાવે, માતા પિતા એક માતા પિતા તરીકેનો ધર્મ બજાવે, અને સંતાનો એક સાચા સંતાનો તરીકે ધર્મ બજાવે. પણ એક નક્કી કરીશું મારે સાચું જીવન જીવવું છે તો એ દિશામાં પગલાં ભરીશું. સંકલ્પ, સ્મરણની ગઈકાલે વાત કરેલી, સંયમ અને નિયમની ગઈકાલે વાત કરેલી, અને સેવાની વાત કરેલી. તો હું કોનો છું, હું શા માટે છું, કોણ છું, તો મને આ શોભે? આ 4 પ્રશ્નોનું જેટલું અનુસંધાન આપણને હશે. હું હિન્દુ સંસ્કૃતિનો છું, એમાંય સ્વામિનારાયણ છે, એમાં સત્સંગી છે, અને પ્રમુખ સ્વામી મહંત સ્વામીનો હું સાધુ છું, તો મને શોભે? મારે વિચાર કરવાનો. તમે ગ્રહસ્થ હશો, તમારો વિચાર કરવાનો. અને સાથે સાથે ભગવાનના ઉપકારનું સ્મરણ કરો, અને ભગવાનનું નામ સ્મરણ કરો. માતા પિતાના ઉપકારનું સ્મરણ કરો અને એની સેવા કરો. કોઈ પણ વ્યક્તિ આપણે નાની મોટી મદદ કરી હોય, એના ઉપકારને ક્યારે બોલશો નહીં, એનું સ્મરણ કરો. તો સ્મરણ અને સંયમ, સંયમ નિયમ. આપણું જીવન એક મર્યાદામાં બંધાયેલું છે. મર્યાદા વગર જીવન ટકે નહીં. નદી જો એ 2 કાંઠાની મર્યાદામાં રહે તો સમુદ્ર સુધી પહોંચે. પહાડો તોડીને ફેલાઈ જાય તો સમુદ્ર સુધી એ પાણી પહોંચશે નહીં. 2 પહાડની મર્યાદાનો સ્વીકાર કરશે તો જ નદીનું પાણી એ સમુદ્ર સુધી પહોંચશે. એમ આપણે જે મર્યાદા છે હિન્દુ ધર્મની, એ મર્યાદાનું પાલન કરીશું તો જ પરમાત્મા સુધી પહોંચીશું. કદાચ પરમાત્મા સુધી ન પણ પહોંચવું હોય તો પણ આ લોકમાં જો સુખી થવું હોય તો મર્યાદામાં રહો. જે કરવાનું છે કરીએ, ન કરવાનું ન કરીએ. આપણે ઊંધું કરી નાખવું હિન્દુએ. જે કરવાનું તે છોડી દીધું. પૂજા મૂકી દીધી, તિલક ચલો મૂકી દીધા, એકાદશી મૂકી દીધી, યજ્ઞો મૂકી દીધા, મા બાપને પગે લાગવાનું મૂકી દીધું, મંદિરે જવાનું મૂકી દીધું, શાસ્ત્રો વાંચવાનું મૂકી દીધું. જે કરવાનું હતું હાવ છોડી દીધું, ન કરવાનું શરૂ કર્યું. બીડી શરૂ કરી, તમાકુ શરૂ કર્યું, ગુટકા શરૂ કર્યા, દારૂ શરૂ કર્યા, ઈંડા આમલેટ ચિકન શરૂ કર્યા, પિક્ચર જોવાનું શરૂ કર્યું, નવરાત્રિમાં નાચવાનું શરૂ કર્યું. પર પુરુષ અને પર સ્ત્રી સાથેના SMS અને વોટ્સઅપ અને ખોટા બધા વિચારો અને ખોટી પ્રવૃત્તિ શરૂ કરી. ઊંધી દિશા પકડી છે.
તમારે અમદાવાદ જવું ને રાજકોટ તરફ નીકળો તો ક્યારે અમદાવાદ પહોંચેલા? ઊંધી દિશા પકડી છે તો જિંદગીમાં અમદાવાદ નહીં આવે. તો આપણા શાસ્ત્ર એવું કહે છે કે જે કરવાનું છે તે કરો, ન કરવાનો કાર્યક્રમ બંધ કરો. હા, આ સુધી ભલે કરવાનું કદાચ ન પણ થયું હોય અને ન કરવાનું ઘણું થયું હોય, પણ આજે સંકલ્પ કરો કે જે કરવાનું છે એ જ હું કરીશ, અને જે ન કરવાનું એ તે નહીં જ કરું. દ્રઢ નિર્ણય સાથે અહીંથી ઊભા થાય તો આપણે સાચા જીવનની એક અનુભૂતિ થશે. તો સંયમની પાળ તોડીશું તો હોનાર જ થશે આપણા જીવનમાં. મહાન સંતોની વિશેષતા એ રહી. પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, મહંત સ્વામી મહારાજ એ ત્યાગી તરીકે છે. ત્યાગી તરીકે પૂરેપૂરી મર્યાદામાં એ લોકો રહ્યા છે, એટલે લોકો સુખી છે. ને આપણે મર્યાદા તોડીશું, અમે હોય કે તમે હોઈએ. અમે સાધુ તરીકે મર્યાદા તોડીએ તો અમને દુઃખ આવે, અને તમે ગ્રહસ્થ તરીકે મર્યાદા તમે તોડો તો તમને દુઃખ આવશે. એટલે પાપ ઢાંક્યો નહીં રહે, છાનું કરો કે ચોખમાં, અંતે પોકારે ઉઠશે આ લોકે પરલોકમાં. ઘણા હિન્દુઓ શું કહે છે આજના ભણેલા ગણેલા મેકોલું ધાવણ ધાવેલા, અમે કે પાપ પુણ્યમાં નથી માનતા, સ્વર્ગ નરક કોને જોયા? તારા દાદાએ ફોન કર. એટલે તમે પાપ પુણ્યમાં ન માનો એટલે પાપ પુણ્ય જતા રહેતા નથી. દારૂ પીવાથી પાપ લાગે હું નથી માનતો, માંસ ખાવાથી પાપ લાગે હું નથી માનતો, એટલે વ્યભિચાર કરવાથી પાપ લાગે હું નથી માનતો. કારણ કે ન માનવાથી આ બધા ધંધા થાય ને. દારૂ પીવો છે એટલે દારૂ પીવાથી પાપ લાગે હું નથી માનતો. તું નથી માનતો એટલે તો દારૂ પી શકે, એટલે તો માંસ ખાઈ શકે, એટલે તો પરસ્ત્રી અને પરપુરુષ સાથે આડા સંબંધો બાંધી શકે. તમે માનો કે ના માનો, પાપ તો લાગવાનું જ. તમારા માનવાના આધારે જગત નથી ચાલતું. એલા તમારી પત્ની પણ તમને પૂછતી નથી કઢી બનાવતી વખતે. પૂછ્યું ક્યારે? અરે તમારા ગુજરાતના મુખ્યમંત્રી કાયદા બનાવતી વખતે તમને પૂછતા નથી. ભારતના વડાપ્રધાને તમને પૂછીને નોટબંધી કરી હતી, તમને પૂછીને જીએસટી દાખલ કરેલું. તો અનંત કોટી બ્રહ્માંડનો નાથ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તમને પૂછીને કાયદા નહીં બનાવેલા. તમે ન માનો એ તમારી ઈચ્છાની વાત છે. ઇલેક્ટ્રિક કરંટ અડવાથી શોખ લાગે હું નથી માનતો તો ગળે વિચાર ને. કોઈ એમ કે ગુરુત્વાકર્ષણ નિયમ હું માનતો નથી તો 11મા માળથી હેઠો પર ત્યાં રહી જઈશ. કારણ કે તું ગુરુત્વાકર્ષણ નિયમમાં નથી માનતો એટલે તું તો હેઠો નહીં જ પડે. તું ઉપરથી ઠેકડો માર ને. એલા તારા માનવા ન માનવાના આધારે જગત નથી ચાલતું. જગત એના સનાતન સિદ્ધાંતોના આધારે ચાલે. આપણે શાસ્ત્રોના રચયિતા મૂર્ખાઓ નહોતા, એ લોકોને આપણને દુઃખી નહોતા કરવા, આપણી જિંદગી બરબાદ નહોતી કરવી નિયમ પડાવીને, અથવા તો આપણી સ્વતંત્રતાને આંચકી નહોતી લેવી. બસ તમારે દારૂ પીવો તો શાસ્ત્રો એમ કહે છે દારૂ પીવાથી પાપ લાગે. તમારી સ્વતંત્રતાને આંચકી નહોતી લેવી, એને તમને સલામત કરવા હતા. ઇલેક્ટ્રિકના થાંભલામાં ઘણી વખત ખબર છે આમ ખતરા લખ્યું હોય, ખતરા, ભય, ડેન્જર, અને પછી ખોપડી દોરી હોય, ખબર છે? એ શું કે છે? તમને બીવરાવવા માટે નથી, પણ તમારી સલામતી માટે. એમ શાસ્ત્રોમાં જે કઈ વાતો આપણને લખી છે એ સંયમ અને નિયમની પાળોમાં આપણે રહેવાનું છે, અને ખાસ કરીને તમારી ભવિષ્યની પેઢીઓને એનું શિક્ષણ આપવાનું છે. આજે તમે ગણિત, ફિઝિક્સ, કેમિસ્ટ્રી ભણાવો છો, સંયમના પાઠ ભણાવો છો. આપણા દેશમાં 30% એબોર્શન બિફોર મેરેજ થાય છે, લગ્ન પહેલા. ફરી વખત યાદ કરો, હું નથી કહેવા માંગતો કે તમારી દીકરીમાં તમે શંકા કરો, હું એવું નથી કહેવા માંગતો કે તમારા દીકરામાં તમે શંકા કરો, પણ જે સમાજનું વાતાવરણ છે એની સામે તમે આંખ આડા કાન નહીં કરી શકો. એક શહેરની અંદર એક રેડ પડી, બ્યુટી પાર્લરનું એક રૂપાળું બોર્ડ હતું અને પાછળ કાળા ધંધા થતા હતા. કોલિજન 32 યુવા અને યુવતી કપલ મળ્યા. એ લોકો પકડાયા અને આઈસ્ક્રીમ ખાવા ભેગા નહોતા થયા, સમજી રાખજો.
એ 32 કોલેજ અને યુવાનોમાંથી 32 છોકરી હિન્દુ હતી. અને કાન ખોલીને સાંભળજો, 32 છોકરાઓમાં 30 છોકરા નોન હિન્દુ જ હતા. તો માનો છો ને કે અમારા કોલેજમાં ભણે છે, કોલેજમાં ભણવા સિવાય બીજું ઘણું કરે. અમદાવાદમાં કેટલા બધા પ્રસંગોની અંદર કોઈ છોકરા કે કોઈ છોકરીની બર્થડેટની અંદર બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના બર્થડેટમાં 19, 20, 21 વર્ષના કિશોર કિશોરી યુવતીઓ દારૂ પીએ છે, નફટ થઈને નાચે. મા બાપને તો ખબર જ નથી હોતી. હા, મા બાપને ખબર હોય છે ભેંસને કેટલા વેતર થયા, મા બાપને ખબર હોય છે ભેંસ ભૂખી થઈ છે એટલે એને ખવડાવવું, મા બાપને એટલી ખબર હોય છે કે કપાસમાં ઈયળો પડી છે એટલે દવા છાંટવી, મા બાપને ખબર હોય છે કે ડાંગરમાં તે પાણી પાવાનું છે, મા બાપને ખબર હોય છે દુકાનમાં કઈ વસ્તુ ખૂટી ગઈ છે તો આપણે મંગાવી લેવી, મા બાપને ખબર હોય છે કે ચૂંટણીમાં કોણ જીત્યું, ક્રિકેટમાં કોણ હાર્યું. મા બાપને ખબર નથી હોતી કે દીકરાને કેટલી ગર્લફ્રેન્ડ છે અને દીકરીને કેટલા બોયફ્રેન્ડ છે. તમને જરાય ખબર નથી હોતી. અમારી પાસે જે યુવાનો આવે ને જે રડીને કહે છે ને, ત્યારે પણ ખબર લાગે કે સમાજ કઈ દિશામાં દોડી રહ્યો છે. સૈવની પાળો તમે બાંધો અને દીકરા દીકરીની સૈવની પાળો તમે બંધાવો. ક્યાંથી બાંધી શકો તમે? આવડા દીકરા દીકરી ખોળામાં બેહીને પિક્ચરો જુઓ. દીકરાઓને કઈ સાચી પ્રેરણા મળવાની છે? એ સિરિયલોમાંથી. દીકરીઓને કઈ સાચી પ્રેરણા મળવાની છે? એ ફિલ્મોમાંથી. એટલે આપણી બેન માતા દીકરીની પગની પાની નહોતી દેખાતી. એ લોકો ઘૂમટા તાણીને ફરતા હતા. બંધન નહોતું, ગુલામી નહોતી, પણ એક સંસ્કારો હતા. એ આજે તંત્ર છોડ્યું અને પરિણામ જે તમારા કુટુંબના પ્રશ્નો બને છે એ મર્યાદા તૂટી એટલે બને. હમણાં તમે સાંભળ્યું હશે, એક સગા દીકરાની મા સાથે દુષ્કર્મ કર્યું. આ કેમ થાય છે? બેન ભાઈના ખોટા સંબંધો કેમ થાય છે? બાપ દીકરી સાથે દુર્વ્યવહાર કેમ કરે? મામા ભાણી સાથે ને કાકા ભત્રીજે સાથેના દુર્વ્યવહારો સમાજમાં કેમ છે? આપણી મર્યાદા તોડી છે. એક હથોડાથી દિવાલ પડી નથી જતી, પણ જયારે 100 હથોડા મારો ને ત્યારે ગાબડું તો જરૂર પડે છે. એક પિક્ચર જોવાથી તમે બગડી તો નહીં જાઓ, એક ખરાબ દ્રશ્યથી તમારી બુદ્ધિ બગડી તો નહીં જાય, પણ જયારે 100 દ્રશ્યો જુઓ છો ત્યારે મગજમાં એક કલેક્ટિવ ઇફેક્ટ ઊભી થાય છે. અને કલેક્ટિવ ઇફેક્ટ જયારે વાસ્તવનો ફોર્સ આવે છે બહાર, ત્યારે એને નથી રોકી શકાતું, એ નથી બ્રેક મારી શકાતું. એટલે જેટલી આપણે મર્યાદા પાડીશું એટલી આપણી પવિત્રતા જળવાઈ રહેશે. અને ફરી વખત યાદ રાખજો, આજે હું છેલ્લે 10-15 મિનિટ બોલવાનો છું. આજે હું ક્યારે પૂરું કરું એ નક્કી નથી, પણ જો 25 વર્ષ પછી મા બાપ તમારે રડવું ના હોય, હું તમને શાપ નથી આપવાનો, પણ મેં સમાજ જોયો છે, દુનિયાના લોકોને રડતા જોયા છે, સાંભળ્યા છે અને વાંચ્યા છે. અને તમને ક્યાં નથી ખબર? હું જે સમાજના પ્રસંગો 3 દિવસે કહી રહ્યો છું કે વાર્તા છે કે આત્મા સસલાની, એ હકીકત છે સમાજની. એટલે સમાજની આ પરિસ્થિતિમાં તમારી ભવિષ્યની પેઢીઓને બરબાદ થતી જોઈને જો મા બાપ તમારે રડવું ના હોય તો આજના પ્રવચનનું છેલ્લું વાક્ય સાંભળીને જજો. તરસ લાગે તો પાણી પીને આવીને બેસી જજો. રાતોને રાતો જાગીએ છીએ લગ્નમાં, રાતોની રાતો જાગીએ છીએ આપણે કોકના રિસેપ્શનમાં, રાતોની રાતો જાગીએ છીએ ભારત પાકિસ્તાન મેચ જો રાત્રે હોય તો, રાતોને રાતો જાગીએ છીએ ગંજીપા રમવામાં, રાતોને રાતો જાગીએ છીએ ઉનાળામાં જોજો રાત્રે ક્રિકેટ રમશે. તો આજના દિવસે જાગશો ને, અનંત જન્મની ઊંઘ ઉડી જશે. તો ઉઠે જાગા મુસાફિર, ભોર ભૈય બરે ન કહા જો સોવત હૈ,
जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. એટલે જીવનમાં આપણી સંયમની પાળો તોડવા ના દેશો, તૂટવા ના દેશો. તો સંકલ્પ, સ્મરણ, સંયમ અને સેવાની પણ વાત કરેલી. માતા પિતાની સેવાથી શરૂઆત કરો. માનવતાની સેવા, પશુ પક્ષીને પણ ક્યાંક સેવા કરી. અરે સેવા ન કરે તો કાંઈ નહીં, કુકડા કાપીને તો ન ખાઈ જાવેલા. કેટલા હિન્દુઓ ચિકન ખાય. આપણે હિન્દુએ ઈંડાના ભાવ વધારે દીધા. મમ્મીને એમ લાગે છે કે મારો દીકરો ઈંડા ન ખાય તો હૃષ્ટપૃષ્ટ ન થાય. ભેંસ ઈંડા ખાય, હાથી ઈંડા ખાય. ઈંડા ન ખાય તો છોકરાઓને શક્તિ જ ન આવે. તો ઘોડા ઈંડા ખાય, ખવડાવો. ઘણા ઘરે ડોક્ટરો કહે છે ઈંડા ખાવાનું, ડોક્ટર તો માંસ ખાવાનું કહે છે. એને ડોક્ટર જ ના કહેવાય, ડોગ કટર કહેવાય. એવા ડોક્ટરનું નહીં માનવાનું. મરી જઈશ પણ તારું નહીં માનું, જા ભલે મરી જાઓ. એવા ડોક્ટરને કરવાનું શું? એલા ઈંડા ખવડાવે, આમલેટ ખવડાવે, ચિકન ખવડાવે, માંસ ખવડાવે. હા, જુદા જુદા શરીરને રૂપાળું કરવા માટે કેટલા લોશન વાપરીએ. પશુઓની ચરબી છે, શું તમારા ડાચા રૂપાળા થવાના? શું તમારા ડાચા કોમળ થવાના? આપણા શરીરને કોમળ અને મુલાયમ કરવા માટે પશુની ચરબી મોઢા પર લગાડવાની. કેટલા સાબુમાં માંસની ચરબી આવે ખબર છે તમને? દરેક વિદેશી કંપનીનો આ જ પ્રોજેક્ટ છે, આપણે હિન્દુત્વને ભ્રષ્ટ કરવા, આહારથી, વિહારથી, આચારથી, વિચારથી. એટલે ટૂંકમાં સેવાની ભાવના, કોકને મદરૂપ થાવ. અરે કદાચ મદરૂપ ન થાવ તો દુઃખી તો ના કરો. એ સાચું જીવન છે. પ્રમુખ સમાજ બોલેલા ને, મેં જિંદગીમાં ક્યારેય કોઈનું અહિત થાય એવો વિચાર નથી કર્યો. આવ્યો જ નથી વિચાર. તો એ પરંપરા છે આપણી. તો મા બાપની સેવા કરો, સમાજની સેવા કરો, માનવતાની સેવા કરો, ગરીબોની સેવા કરો. આપણે એવું નથી કહેતા કે તમે ગરીબોને રૂપિયા આપી દો. કોઈ ભિખારીને તમે 50 રૂપિયા આપો એવું મારે કહેવાનું કોઈ તાત્પર્ય નથી. અને આપો તો તમે ગરીબ નહીં થઈ જાવ એની હું ગેરંટી આપું છું. કોઈ ગરીબ છોકરો ભૂખ્યો તરસ્યો હોય અને 5 રૂપિયાના કેળા લાવી આપો તો તમે ભિખારી નહીં થઈ જાવ એની હું ગેરંટી આપી દઉં. આપણા લગ્નના ખર્ચા એટલા ઓછા કરજો. લગ્નમાં 3000ની ડીશને બદલે 100 રૂપિયાની ડીશ જમાડજો. ટોયલેટ તો હરખું જ આવવાનું, પણ તમારે મૂછો મોટી બતાવીશ. અનિતિથી મેળવેલા પૈસાનો ઉપયોગ ક્યાં કરવો હિન્દુઓને? લગ્નમાં કરીએ, ખોટા તાઇફામાં કરીએ. એના કરતા ક્યાંક આપણે હિન્દુ ધર્મનું રક્ષણ થતું હોય, ક્યાંક હિન્દુ ધર્મની સેવા થતી હોય, ક્યાંક ભવિષ્યની પેઢીઓની રક્ષા થતી હોય, ક્યાંક ભવિષ્યના બાળકોને સંસ્કાર આપવાની પ્રવૃત્તિ થતી હોય, એવી જગ્યાએ આપણો પૈસો વપરાશે તો પૈસો આપણો સાર્થક થશે. તો આર્થિક સેવા કરો, શારીરિક સેવા કરો. કદાચ ગરીબ પણ હોય, શરીર કદાચ મુશ્કેલી પણ હોય, રોગ પણ હોય, તો મનથી સેવા કરો. બધા સારું થાય, દુનિયામાં સંપ વધે, આતંકવાદ દૂર થાય, માનવ જાત સુખી થાય. કોઈ જગ્યાએ કોઈ બીમાર હોય તો એના માટે પ્રાર્થના કરો. તો આ એમાં ક્યાં કોઈ ના પાડે? શબ્દથી, વચનથી સેવા કરીએ કે કોઈક ને કોઈક આ સાચો આપણા દીકરા દીકરીને વ્યસનનો દુશ્મનો ખૂટેવો છૂટી જાય. રોજ એકાદી વ્યક્તિને વ્યસન પકડો. આપણી બે સંસ્થાના પુસ્તકો છે, દારૂ બીડી તમાકુના છે, હિન્દુએ પોષણમાં મીંડું, કેટલા બધા નાના પુસ્તકો છે. જે વડીલો બધા બેઠા છે ને, એ આખો દી ટીવી ના જોયા કરો, આઈપીએલ ના જોયા કરો, હિન્દુ ધર્મ માટે કામ કરો, વ્યસનો છોડાવો, પૂજાઓ કરતા કરો. ભલે આપણે ક્યાં કઈ સ્વામિનારાયણની પૂજા કરે, માતાજીની પૂજા કરે, રામ ભગવાનની પૂજા કરે, કૃષ્ણ ભગવાનની પૂજા કરે. વાતો કરો ને બેઠા બેઠા ટીવી જોયા કરવા કરતા, આઈપીએલ જોયા કરે. શું લેવા દેવા છે તમારે? આઈપીએલ છે, તમે થવાનું છે હવે તમારે જે ક્રિકેટર ધોળા વાળ થઈ ગયા છે. એના કરતા આપણો સમય આપણી સંસ્કૃતિની રક્ષા માટે કરો. આપણે કોઈને મારવા નથી, આપણે મરવું નથી, પરંતુ ધર્મ માટે કંઈક સમય કાઢો. કંઈક આર્થિક સુવિધા હોય તો એનાથી સેવા કરો. તો સેવા ભાવના, અને સૌથી મોટા મોટી સેવા અધ્યાત્મની સેવા.
ભગવાન અને સંતની સેવા છે, ભક્તોની સેવા છે. ખાલી લૌકિક સેવાથી સ્વભાવ દોષો વાસના નહીં ટાળે. કોઈ સમાજ સેવકના અહંકાર વગડ્યો નથી, તપાસ કરજો. કોઈ સમાજ સેવકના આંતરિક જીવન પવિત્ર થયા નથી. થોડોક સાત્વિકતાનો અહંકાર હોય, સાત્વિકતાનો જ અહંકાર, એ ગુનાથી આનંદ આવ્યો નથી. ભલે નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામે કોઈ સમાજ સેવા કરી નથી, પણ ભક્તિના માર્ગે એને કોઈ અસંતોષ નથી. જે અસંતોષ ગાંધીજીને હતો, જે અસંતોષ કવિ નર્મદે હતો. કવિ નર્મદે 60 વર્ષે ષષ્ઠીપૂર્તિ મહોત્સવ ઉજવાતો હતો. એ વખતે બધાને બહુ વખાણ કર્યા કે સમાજ સુધારીને કામ કર્યું, સમાજ સેવા કરી. એ શું બોલ્યા કે 60 વર્ષની જિંદગી મેં સમાજ માટે ખર્ચી, એના કરતાં મેં મારા આત્માના કલ્યાણ માટે ખર્ચ્યો તો સારું હોય. આમ પરિવર્તન નહીં આવે. આજથી હું લોકોને કહેતો જવાનો છું કે તમે સનાતન ધર્મ તરફ પાછા વળો, અધ્યાત્મ તરફ પાછા વળો. એની પોતાની પવિત્રતા નથી, મારે બહુ જાહેરમાં કહેવું નથી. એને પોતે લખ્યું છે હું પોતે શું કરતા થાય. એટલે સમાજની યાદ રાખો, ગટરના પાણીથી કપડાં નથી ધોવાતા. એ કપડાં સ્વચ્છ ન થાય, વધુ ગંદા થાય. એટલે ડોક્ટર અબ્દુલ કલામ એવું કહેતા હતા અક્ષરધામના ઉદઘાટન વખતે. એમને કહેલું કે ધોઝ હુ વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી મસ્ટ બી સ્પિરિચ્યુઅલી પ્યોર. ધોઝ who want to serve the society must be spiritually pure, and those who are spiritually pure can serve the society. બધા સમાજની સેવા માટે જ પેદા થાય છે. ચૂંટણીને આગલી રાતે દારૂ ફેરવે, ખબર? શું એના બાપનું કપાળ સમાજની સેવા કરવાના? લોકોને દારૂને રવાડે ચડાવીને તમે કઈ સમાજની સેવા કરવાના? ચૂંટાય તો ચૂંટાવો, તમારા સત્વથી તત્વથી ચૂંટાવો, સમાજ સેવા કરવાની ભાવનાથી ચૂંટાવો. થોડા વખત પેલું સેલવાસ ગયેલો. એ વખતે ચૂંટણી દરેક ઘેર 2 દારૂની બોટલ અને માંસનો ડબ્બો, 2 દારૂની બોટલ એક માંસનો ડબ્બો. દરેક આદિવાસીને ઝૂંપડે ઝૂંપડે તમે આ આપો અને એ રીતે મત મેળવવાના છે. કેટલી હરામી વૃત્તિ છે આપણા લોકો. એ શું સમાજની સેવા કરશે? દારૂ છોડાવો, ચૂંટણી હારી જાય તો કરશો, વાંધો નથી. ઘેર બેઠા બેઠા દીકરા સંસ્કાર આપજો તો સમાજની સેવા છે. દારૂ આપવાના, માંસ આપવાનું, થાળીઓ આપી દે, કઈ હાડી આપી દે ચૂંટણીને આગલી રાતે, પ્રલોભન લાલચ આપીને તમે શું જ સમાજની સેવા કરવાના? સરદાર પટેલને પૂછો કેવી રીતે ચૂંટાયા. એકચ્યુઅલી તો વડાપ્રધાન એ થવાના હતા. 15માંથી 13 મત એમને મળવાના હતા, પરંતુ એને સત્તા નહોતી જોઈતી. ગાંધીજીના એક ઈશારાથી એને આવેદનપત્ર પાછું ખેંચી લીધેલું. મેં વાત કરી હતી લાલ બહાદુર શાસ્ત્રી મૃત્યુ પામ્યા ત્યારે 4000 રૂપિયાનું દેવું હતું. એટલે વડાપ્રધાનને દેવું હોય, સરપંચ લાખોપતિ થઈ જાય છે, તો વડાપ્રધાનને દેવું હોય. અબ્દુલ કલામ મૃત્યુ પામ્યા ત્યારે 1 પૈસો એના નામે નહોતો. વિચાર તો કરજો. આવા લોકો સમાજની સેવા કરી શકે. એ છાતી કાઢીને કહી શકે કે those who want to serve the society must be spiritually pure, and those who are spiritually pure can serve the society. તો એ સ્પિરિચ્યુઅલ પ્યોરિટી માટે ભક્તિ કરવી પડશે. ખાલી માનવ સેવા પ્રભુ સેવા નથી ભાઈઓ. ખાલી સમાજ સેવા પ્રભુ સેવા નથી. ભગવાનની સેવા પણ કરો અને સમાજ સેવા પણ કરો. મુખ્ય બાબત ભગવાનની સેવા. યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મુખ્ય ભગવાનની સેવા કરે. અને છતાં સમાજમાં જ્યારે જ્યારે તકલીફ હોય છે, આપણા સંતો દોડી જાય છે, હરિભક્તો યુવકો દોડી જાય છે, પ્રભુ સ્વામી પોતે પણ દોડી જાય. સમાજની કોઈ એવી તકલીફ નથી જેમાં પ્રમુખ સ્વામી દિલથી ન જોડ્યા હોય, ન લોકોને જોડ્યા હોય. પણ મુખ્ય ભગવાનની સેવા છોડશો નહીં ભાઈ. ભગવાનની ભક્તિ ક્યારે મૂકશો નહીં સમાજ સેવાને બાને. એટલે આટલા સિદ્ધાંતો પછી હવે બાકીના 3 સિદ્ધાંતો આજે આપણે સમજીએ. અને એ છે સંપ. સંપીને જીવતા શીખો. પતિ પત્ની વચ્ચેનો સંપ વધ્યો કે ઘટ્યો? તમે ઝૂંપડામાંથી બંગલામાં આવ્યા એ પાપ નથી, પણ ઝૂંપડામાંથી બંગલામાં આવ્યા પછી પતિ પત્નીનો સંપ વધ્યો. તમે ગાડામાંથી 25 લાખની ગાડીમાં આવ્યા એમાં વાંધો નથી, પણ એમાં 2 ભાઈનો સંપ વધ્યો. ચૂલામાં જે લાકડાથી રોટલા ઘડતા હતા અને ગેસના સિલિન્ડર ઉપર આવ્યા એમાં વાંધો નથી,
પણ સાસુઓનો સંભવ હોય તો વિચાર કરજો. 100 વર્ષ પહેલા આપણા દાદા દાદી પાસે ક્યાં ફ્રીજ હતા, ક્યાં એસી હતા, ક્યાં કુલર હતા, કેવા રસોડા હતા, કેવા બાથરૂમ હતા. આજે આપણે પાસે ખૂબ સારી સુવિધા છે. પણ એમ છતાં આપણે એવું નહીં કહી શકીએ આપણે સુખી છીએ. આજે એક છૂટાછેડાની હવા લાગે છે હિન્દુઓમાં. તમે ગમે તે જગ્યા જાઓ, કંઈક ને કંઈક છૂટાછેડાની વાત આવે 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 ને આવે. એટલે શું કરીએ છીએ? આ પૂછો ધોળાવાળ વાળા, કોઈ લગ્ન માટે વ્યવહાર એ જોવા ગયા હતા કે પોતાને એના દાદા દાદીએ ગોઠવી દીધેલું. બોલો, જેટલા ધોળાવાળ વાળા છે ને એના દાદા દાદા મમ્મી પપ્પાએ ગોઠવેલું. અને પેલા એ લોકો ફોન નહોતા કરતા, હાવારીઓને લવ યુ, પછી ફોન જ ક્યાં હતા? એ વખતે લવ લેટરના જમાના નહોતા. અને લગ્નને માંડવે લાજ કાઢીને આવેલા, તો ક્યાં દેખાય બરાબર? પણ છતાં આખી જિંદગી ભેગા રહ્યા. પૂછો, હા થોડું થોડું ટૂંચું ટૂંચું થાય થોડું, પણ છતાં આખી જિંદગી ભેગા રહ્યા. અત્યારે એક છોકરો હો છોકરીને જોવે, એક છોકરી હો છોકરાને જોવે, એમાંય પાછા વ્યભિચાર કરે, અને એમાંય પાછા 5-5, 6-6 મંદિર ભેગા રખડે ફરે, પિક્ચર જોવા જાય, આઈસ્ક્રીમ ખાય, રાત્રે લવલી લવલી વાતો કરે, અને પછી લગ્ન થાય એમાં પાછું રિસેપ્શન ગોઠવે, એમાં વિડીયોગ્રાફી કરે, પાછા ડીજે વાગે, પાછા નાચે. નાચવામાં જૂના કનેક્શન તૂટે, નવા હંધાય. અને અઠવાડિયે એમ નોખા થાય. એટલે આજે એટલી બધી છૂટાછેડાના પ્રશ્નો. તમે આજે ગઈકાલે એક ભાઈમાં આવ્યા હતા મને, એના દીકરાને 2 વાર છૂટાછેડા થયા. આવું તો કેટલું સમાજમાં. હમણાં એક પ્રશ્ન હતો મારો, 20 કલાક ફોનમાં ગયા, 20 કલાક માંડ શેર થયું. એટલે હારે લગ્ન તમે કરો ને, હેરાન અમે થઈએ. પણ આ પ્રમુખ સાહેબ મહારાજની ઉદારતા હતી. પ્રમુખ સાહેબ લંડનમાં બોલેલા, રોજ 5 જોડું છું ને 5 છોડું છું. નાળિયેર આપવાનું પ્રમુખ સાહેબ પાસે નાળિયેર આપે, અને પાછા લઠ્ઠા લઈને આવતો સ્વામી પાસે. સ્વામી સમાધાન કરાવે, મૂકો લપાવે, બાકી તો કોર્ટમાં ખેંચી જાય. અને એ મહિના સુધી, વર્ષો સુધી કોર્ટ ચાલ્યા કરે, અને વકીલ જાડા થયા કરે પૈસાથી. આ તમારા સાહેબ બેઠા છે એટલે કહું છું. પણ એ તો મૂળ વાત એટલી છે કે કોર્ટ સુધી પહોંચવું એ હિન્દુ પરંપરા નથી. એલા થોડું સહન કરતા શીખો. અત્યારે ફેમિલી કોર્ટ આખી ઊભી થઈ ગઈ દરેક જિલ્લા. શું ફેમિલી કોર્ટની જરૂર હતી? એટલા બધા ફેમિલીના પ્રોબ્લેમ છે. ભાઈ ભાઈના પ્રશ્નો, બાપ દીકરાના પ્રશ્નો, સાસુઓના પ્રશ્નો, પતિ પતિના પ્રશ્નો. શું હોનાના બંગલાનું, હોનાના નળ હોય તો કરવાનું શું? એલા એને કરતા ઝૂંપડું હશે તો મજા આવશે. હું તમને 2 મકાનની કલ્પના કરવાનું કહું છું. એક 50 કરોડનું સ્માર્ટ હાઉસ. સ્માર્ટ હાઉસ, તમે સ્માર્ટ મોબાઈલ વાપરો છો ને, એમ સ્માર્ટ હાઉસ. 50 નહીં, 500 કરોડનું ગણો. આપણે ક્યાં બનાવવું? 500 કરોડનું સ્માર્ટ હાઉસ. સ્માર્ટ હાઉસ કોને કહેવાય? કે તમે અંધારામાં પહોંચો અને અંધારામાં ચાવી લઈને પછી મોબાઈલથી બેટરી કરીને પછી તાળું ખોલો, એને સ્માર્ટ હાઉસ ન કહેવાય. ઘરની નજીક આવો ને બારણું ખુલી જાય. હું જાઉં તો ન ખોલે, તમે જાઓ તો જ ખોલે. પછી અંધારમાં ભીતમાં હાથ ફેરવીને સ્વિચ બોર્ડ સદીને લાઇટ કરો, એને સ્માર્ટ હાઉસ ન કહેવાય. તમે અંદર જાઓ, ઓટોમેટિક લાઇટ થતી જાય, ઓટોમેટિક એસી ચાલુ થઈ જાય તમારા શરીરના ટેમ્પરેચર પ્રમાણે. શિયાળામાં ઓટોમેટિક હીટર ચાલુ થઈ જાય, એને સ્માર્ટ હાઉસ કહેવાય. સ્માર્ટ રસોડું, સ્માર્ટ બાથરૂમ, સ્માર્ટ ટોયલેટ, સ્માર્ટ બેડરૂમ. અને ત્યાં 5 જણા રહે છે, મમ્મી પપ્પા, દીકરો દીકરાની વહુ. દરેકની પાસે 2-2 લાખનો સ્માર્ટ મોબાઈલ છે, સ્માર્ટ લેપટોપ છે, 2-2 કરોડની સ્માર્ટ કાર છે. સ્માર્ટ કાર કોને કહેવાય? એ બોલતી જાય ઉભી રહો એટલે એક્સિડન્ટ થશે, એવું બોલતી જાય. બધું બધી બોલતી કાર હોય છે. તો એ સ્માર્ટ કાર હોય. 5 જણા રહે છે, આધુનિક બધી જ સુવિધા, આધુનિક બધા સાધનોથી સજ્જ આખું ઘર છે. બીજું એક ઝૂંપડું છે, એમાં લાઇટ જ નથી, એટલે સ્માર્ટ ઝૂંપડું તો હોય જ નહીં. ત્યાંય મમ્મી પપ્પા, દીકરો દીકરાની વહુ રહે છે. મજૂરી કરે છે આખો દિવસ. સવારે ચા પીને મજૂરીએ જાય. જ્યાં મજૂરી જાય ત્યાં લોકો જે ખવડાવે ખાઈ લે,
હાજે પાછા ઘેર આવે, બાજરાનો રોટલો અડધો અડધો ભાગમાં આવે અને મીઠામાં બોળીને છાશ સાથે ખાઈ લે. આવું એક કુટુંબ છે. બંનેને ત્યાં દીકરાના લગ્ન થયા છે. ભગવાન આજ સુધી આપણને ક્યારે પૂછ્યું નથી કે આવતો જન્મ તમારે ક્યાં લેવો છે. પહેલી જ વાર ભગવાન વોટ્સઅપમાં મેસેજ મોકલે છે તમને. એ ખુશ સમાચાર આપી દઉં કે ભગવાન પણ હવે વોટ્સઅપ વાપરે. ભગવાને તમને મેસેજ મોકલ્યો કે અઠવાડિયામાં તમારું મૃત્યુ થઈ જવાનું છે. અનેક વર્ષ પછી કોઈ પણ એક જગ્યાએ જન્મ લેવાનો છે. આજ સુધી મેં ક્યારે પૂછ્યું નથી તમને. પહેલી જ વાર ઇતિહાસમાં, સૃષ્ટિના ઇતિહાસમાં પહેલી જ વાર હું તમને પૂછું છું કે તમારે બંગલામાં જન્મ લેવો છે કે ઝૂંપડામાં. કારણ કે બંગલાવાળાના દીકરાના લગ્ન થઈ ગયા છે અને ઝૂંપડાવાળાના ત્યાં દીકરાના લગ્ન થઈ ગયા છે. બંને ત્યાં એક વર્ષ પછી એક એક બાળક આપવાનું છે. અને ચોઈસ ઇઝ યોર્સ. બંગલામાં જન્મ લેવો છે કે ઝૂંપડામાં? હું તો બંગલો પસંદ કરું. તમે શું પસંદ કરો? બોલો બધા, બંગલો કે ઝૂંપડું? હજુ બાળકો ગયા છે બંગલો. બાળકો અમારે સુવે છે કેમ? બરાબર. હવે ઝૂંપડામાં ગરમીમાં બફાઈ મરીએલા. ચોમાસામાં પાણી ભરાય છે, બાળકોને ખભે બેહાડીને આખી રાત ઉભા રહેવું પડે. હું તો જિંદગીમાં ઝૂંપડું પસંદ ન કરું. બંગલામાં સ્માર્ટ હાઉસ પાછું 500 કરોડ. હું તો બંગલો પસંદ કરું. બોલો તમે શું પસંદ કરો? તમે બોલો, આ લોકોને બોલવા દો ને. મોટા મગ ભર્યા. બોલો શું પસંદ કરો, બંગલો કે ઝૂંપડું? બોલો ને. આ લોકોને બીક લાગે છે બ્રહ્મદર્શન કે કોથળામાં બિલાડું કાઢશે. હવે તમે સાંભળો, બંગલામાં જે 5 જણા રહે છે ને, એટલા કુસંસ્કારી, એટલા ઝઘડા, એટલી મારામારી. જયારે મારામારી ગાળાગાળી કરવી ને ત્યારે જ 5 જણા ભેગા થાય. ગાળાગાળી, મારામારી, ઝઘડો, ક્લેશ, કંકાસ કરવો હોય ત્યારે જ 5 જણા ભેગા થાય. કોઈને ચારિત્ર સાથે, પવિત્રતા સાથે કશી લેવા દેવા નહીં. દારૂ, વ્યસનો, દુરાચાર, વ્યભિચાર, ડ્રગ્સ. કોઈ રાત્રે 2 વાગે આવે, કોઈ 3 વાગે આવે, કોઈ બપોર 2:30 વાગે ઉઠે, કોઈ 11 વાગે ઉઠે. હોટેલ જેવું કઈ લેવા દેવા જ નહીં કુટુંબમાં. ખૂબ કુસંસ્કારી, ખૂબ ખરાબ આદતો વાળું કુટુંબ છે. એક વ્યક્તિ. પપ્પા આમ આટા મારે, મમ્મી આમ આટા મારે, દીકરો આમ આટા મારે, દીકરો ત્રીજા આટા મારે, છોકરી હાવ ચોથે આટા મારે. કઈ લેવા દેવા જ નહીં. અને ઝૂંપડામાં જે 5 જણા રહે છે, ખૂબ હંપીને રહે છે, ખૂબ સંસ્કારી, ખૂબ પવિત્ર. સવારમાં ઉઠીને લોટો લઈને બહાર ટોયલેટ જઈ આવે, ડોલ મૂકીને નાહી લે, પછી બધા પૂજા કરે, એકબીજાને પગે લાગે, ઘરમાં આરતી કરે અને ચા પીને કંઈક ખાઈને થોડું મજૂરે જાય. હાજે પાછા ભેગા આવે. એ હાથ પગ ધોઈ લે, બધા ભેગા થઈને આરતી ઉતારે, બાજરાનો રોટલો મીઠામાં બોળીને છાશ સાથે રોટલો ખાઈ લે. પછી બધા ઘર સભા કરે. એ શાસ્ત્રો થોડું વાંચન કરે, ધૂન પ્રાર્થના કરે. અને જ્યાં જુદા જુદા લોકો મજૂરે ગયા હોય તો ખાટા મીઠા કડવા બધા પ્રસંગો બન્યા હોય શેર કરે. એ ખીલખલાટ હસતા હસતા હોઈ જાય. આવું ખૂબ સંપેલું અને સંસ્કારી કુટુંબ છે. આ બાજુ કુસંસ્કારી અને ઝઘડાળું કુટુંબ છે. હવે ક્યાં જન્મ લેવો? બંગલામાં કે ઝૂંપડામાં? બોલો બાળકો. હે? બંગલામાં કે ઝૂંપડામાં? હજુ ઘણા તો બંગલો જ પસંદ કર્યો. કોઈ જીવનના મર્મો આપણે સમજાણા નથી. બસ મેં કાલે વાત કરી હતી ને, દીકરી કોને પણ બંગલાને કે સંસ્કારને? તિલક દાન વાળો છોકરો નો શોભે, દારૂની બોટલ વાળો શોભે. બોલો, મને તો એટલી દાસ છે ને. એ છોકરાને બાપ મળે તો ખકડે. બલકે તમે આ તિલકદાનો છોકરો કરે એ મારી છોકરીને ન ગમે. તો દારૂની બોટલ વાળો ગમે તમને? તમે બંગલાના છોકરીને પરણાવો, તમે પગારના છોકરી પરણાવો, તમે અમેરિકાના છોકરી પરણાવો, અમેરિકાના છોકરાના નહીં, અમેરિકાના. ઓસ્ટ્રેલિયાની છોકરી પરણાવો. બસ ગમે તેમ કરીને તમારી દીકરી પરદેશ પહોંચી જાય ને એટલે તમે સુખી. કારણ કે ભવિષ્યમાં તમારી ફાઇલ ખોલે તો અમેરિકા જવા થવાય. સંસ્કાર જોઈએ ભાઈઓ. એટલે સંપ અગત્યની બાબત છે. સુખી થવા માટે ફ્રીજ લાવો એની મને ના નથી, પણ સંપ નહીં હોય
તો પતિ કહે છે મારે ઈંડા મૂકવા છે, અને પત્ની કહે છે મારે ટમેટા મૂકવા છે. ઝઘડો થશે જ. એક ફ્રીજને લીધે ઝઘડા થશે. હમણાં એક ડોક્ટરનો ફોન આવ્યો હતો રાજકોટથી. એનો છોકરો એ ડોક્ટરનું જામનગરમાં ભણે કે મારા મમ્મી પપ્પા હું જન્મ ત્યાંથી ઝઘડે. એક ભાઈની ઉંમર 30 વર્ષની છે, આ જે ડોક્ટરનું ભણે છે એને 25 વર્ષની ઉંમર છે. એક નાના ભાઈની 18 વર્ષની ઉંમરે. જ્યારથી જન્મ ત્યારે એક દિવસ મેં જોયું નથી મારા મા બાપ ઘરમાં ઝઘડતા ના હોય. અને ઝઘડે એટલા કે મમ્મી એના ભાઈને ત્યાં જતી રહે, નાના ત્યાં જતા. હમણાં કે મારી મમ્મી નાના ભાઈને લઈને એના મામા એટલે એના ભાઈને ત્યાં જતી રહે છે. આ ઉંમરે એલા વિચાર તો કરો. હું કંટાળીને આવતો રહ્યો છું, વેકેશન હોવા છતાં જામનગર આવી ગયો. શું કરો છે એલા તમે? ઝઘડા જ કરવાનું. એક દૂધની કોથળી માટે ઝઘડા બે જણ. હમણાં છેલ્લો ઝઘડો થયો ને, એક દૂધની કોથળી માટે. હમણાં 3 વર્ષ પહેલા 2014માં હું ઓસ્ટ્રેલિયા ગયો તો લગભગ 800 ઘેર પધરામણી કરેલી. ઓસ્ટ્રેલિયાનું જેને બધી 2 સંતો હતા, 800 ઘેર. અને દરેક જગ્યાએ નાના બાળકો હોય, આવડા બાળકો અમારા ફ્રેન્ડ હોય, દરેક બાળકો આપણે મિત્ર. એટલે બાળકોને પૂછ્યું કે તમારા ઘરમાં તને શું ગમે ને શું ન ગમે? તો લગભગ 90% બાળકો એક વાત મને કરી છે કે મારા મમ્મી પપ્પા ઝઘડે મને બિલકુલ ગમતું નથી. આવડા બાળકો. અત્યારે જો જાહેરમાં આંગળી ઊંચી કરાવો ને તમારા આબરૂના કાંકરા કરશે આ લોકો. એટલે પછી હું છોકરાને પૂછ્યું તારા મમ્મી પપ્પા ઝઘડે તો કોને સમજાવે? કે કોઈ સમજતા જ નથી ને. એવું કે હું કે કોઈ સમજતા જ નથી. મેં લોકો ઝઘડે તો શું કરે કે હું નીચે જતો રહું. ઝઘડે તો રાત્રે ઝઘડે તો આ લોકોને થોડો સમય નક્કી હોય સવાર 9 વાગે ઝઘડવું, રાત્રે 11 વાગે ઝઘડે. તો રાત્રે ઝઘડે અથવા નીચે વરસાદ વરસે તો શું કરો? તો કે બાથરૂમમાં જતો રહો. આ છોકરાની મેન્ટાલિટી વિચાર તો કરજો મા બાપ. આટલું તાજું બાળક જન્મેલું ઘોડિયામાં હોતું હોય તો મા બાપને ઝઘડાય નહીં, પતિ પતિને ઝઘડાય નહીં, સાસુઓને ઝઘડાય નહીં, બાપ દીકરાને ઝઘડાય નહીં. એલા આ તમારા બાળકોના મગજ કેટલા ખદબદી જાય છે, ભાન પડે છે તમને લોકોને? થોડુંક લેટગો કરતા શીખો. એલા એક અહંકારને લીધે આપણે કુટુંબને છેર બનાવી દઈએ. અને યાદ રાખજો, ફરી વખત તમને કહું છું, તમારા ઘરમાં જો પ્રેમનો પ્રવાહ નહીં વહેતો હોય તો તમારી દીકરીને પ્રેમ આપનાર મળશે તો જતી રહેશે, પ્રેમના પ્રવાહમાં તણાઈ જશે. દીકરો કોકને પ્રેમ આપનાર મળશે તો પ્રેમના પ્રવાહમાં તમારો દીકરો તણાઈ જશે. એ જ્ઞાતિ નહીં જોવે, જાતિ નહીં જોવે, ધર્મ નહીં જોવે. પછી મારી દીકરી ભાગી ગઈ, મારો દીકરો ભાગી ગયો તો ભાગી જ જાય ને. તમારા ઘરમાં જો પ્રેમનું શાસન ના હોય, પ્રેમનું વાતાવરણ ના હોય. રાજકોટમાં એક છોકરાએ મને વાત કરી. એ આપણા બાળ મંડળમાં આવતો તો, બાજુમાં બાળ મંડળ ચાલતું હતું, બાળ મંડળમાં આવતો તો પછી MBA થયો, વ્યસ્ત તિલકતાનો પૂજા પાઠ કરે. એને મને વાત કરી, મારી બેન MBA થયેલી, 35,000 રૂપિયા પગાર હતો અને મેનેજમેન્ટ લેવલની એની પોસ્ટ હતી. એની ઓફિસમાં એક વિધર્મીનો છોકરો જેને 2,000 રૂપિયા પગાર હતો. મારી બેન એની હારે જતી રહી. રોજ બુરખો પહેરી મારા ઘર પાસેથી પસાર થાય છે. રોજ મારા મમ્મી પપ્પાને દજાડે છે, મને દજાડે છે. મારી બેન જતી રહી એનું એક કારણ છે મારા મમ્મી પપ્પાના ઝઘડા. 10 વર્ષ પહેલા મને છોકરા વાત કે મારા પપ્પાને એ વખતે 45,000 પગાર હતો. એના મમ્મીનો પગાર, બે હાઈલી એજ્યુકેટેડ. પણ હું જ્યારથી જન્મ ત્યારથી મેં એક દિવસ જોયો નથી, હું જયારે સમજતો શીખો ત્યારથી, કે મારા ઘરમાં ક્યારે પ્રેમનું વાતાવરણ હોય. હોકાર અને પડકાર, મને ખખડાવે, બેનને ખખડાવે, એ 2 જણા ઝઘડે. મારી બેન મુસલમાન થઈનું એક કારણ મારા મમ્મી પપ્પાના ઝઘડા. ફરી વખત તમને કહું છું, તમારા ઘરમાં જો પ્રેમનું વાતાવરણ નહીં હોય, એ કોઈ પણ વ્યક્તિ પ્રેમ આપનાર મળશે તમારી દીકરી કે દીકરાને પ્રેમના પ્રવાહમાં તણાઈ જશે. તો જીવન જીવતા શીખવું છે તો ઝઘડાનો કાર્યક્રમ બંધ કરો, સંપીને જીવતા શીખો. તમને ડોક્ટર થતા આવડે છે, સંપીને જીવતા આવડ્યું? તમને એન્જિનિયર થતા આવડ્યું? પૈસા કમાતા આવડ્યું? બીજાને બાટલીમાં પૂરીને બૂસ મારતા આવડ્યું? બીજાને નવરાવી દેતા આવડ્યું? જીવન જીવતા આવ્યું છે? તો સંપીને જીવતા શીખો.
આ દેશની બરબાદીનું કારણ હિન્દુઓ આપણો કુસમ છે. 1000 વર્ષની ગુલામીનું કારણ આપણો કુસમ છે. ભારત દેશ તો સોને કી ચીડિયા હતો ભાઈઓ. બરબાદ આપણા કુસુમે કર્યો છે. ઇતિહાસ જુઓ, હિન્દુઓ એટલા સ્વાર્થી છે, એટલા લોભી અને એટલા લાલચુ છે, એટલા ઈર્ષાળુ છે. આપણે સંપીને ના જવી શક્યા, સંપીને ના રહી શક્યા, સંપીને વિધર્મીનો આપણે સામનો ન કરી શક્યા. અંદરો અંદરનો રાગદ્વેષ, અંદરો અંદરની ઈર્ષા આપણે વિધર્મીનું પાવડું પકડ્યું. વિધર્મીને આપણે શરણે ગયા હિન્દુઓ. પરિણામ શું આવ્યું છે? ઇતિહાસ તપાસો. તક્ષશિલાનો રાજા અંભિકુમાર હતો. એને બાજુનો કઈ કયા દેશનો રાજા હતો. કઈ કયા દેશનું રાજ્ય મોટું હતું. આની ઈર્ષા હતી, પણ એના પર હુમલો કરી શકે એમ હતો નહીં. એને સમ્રાટ સિકંદર સાથે ફ્રેન્ડશીપ કરી, સિકંદર સાથે મિત્રતા કરીને બંને ભેગા થઈને કઈક ઉપર હુમલો કર્યો. અને સિકંદર પછી જ આવે ને અંદર. ભારતમાં આવીને કેટલું લૂંટ્યો છે તપાસ કરજો. મહારાણા પ્રતાપ ઓછા શક્તિશાળી નહોતા ભાઈઓ. હિન્દુત્વ માટે મરી ફેટનાર મહારાણા પ્રતાપ એને અણબનાવ હતો માનસિંહને. માનસિંહે પોતાની બેન અકબરને પરણાવી. અકબરનો સાળો થયો. એક વ્યક્તિગત રાગ દ્વેષ પોતાની બેન મુસલમાન અકબર નવાબ રાજાને પરણાવી, બાદશાહને પરણાવી. અકબરનો સેનાપતિ થઈને આવ્યો. હજારો હિન્દુઓના માથા કપાયા. સેંકડો સ્ત્રીઓ જીવતી સળગી ગઈ. સેંકડો મંદિરોની મૂર્તિઓ તૂટી. વ્યક્તિગતનો રાગ દ્વેષ ક્યાં પહોંચાડ્યા છે આપણે? પૃથ્વીરાજ ચૌહાણ ઓછો શક્તિશાળી નહોતા. 17 વખત મોહમ્મદ ઘોરીને કાઢી મૂકેલો. પણ જયચંદ રાઠોડ સાથેનો હડ બનાવ, અને જયચંદ રાઠોડે વેર વાળવા માટે મોહમ્મદ ઘોરીને આમંત્રણ આપ્યું. મોહમ્મદ ઘોરીને મદદ કરી. ક્રૂરતાથી પૃથ્વીરાજ ચૌહાણની હત્યા થઈ. એનું મળદું ઢસડીને લઈ ગયા તેના દેશ. શું દશા છે આપણા કુસુમની! અને એના પછી જ મોગલ સલ્તનત આવી દિલ્હીના સત્તા ઉપર. પછી જ ઔરંગઝેબને બધા આવ્યા. હજારો હિન્દુઓની કતલેઆમ થઈ. સેંકડો મંદિરો તૂટ્યા. એનું કારણ મુસલમાનોનું કારણભૂત નથી હિન્દુઓ, એનું કારણ આપણે છીએ. એનું કારણ આપણે છીએ. સોમનાથ મંદિર તૂટ્યું એનું કારણ એક હિન્દુ છે. સમાજમાં જ્યારે જ્યારે કુસુમનો એક આગ લાગી છે ત્યારે અંગ્રેજો એમને નથી ફાવી ગયા. ડિવાઇડ એન્ડ રૂલની નીતિથી એ લોકો ફાવ્યા. આજે એ જ દશા છે. હિન્દુ સમાજને તોડી નાખે છે જ્ઞાતિવાદમાં. ગુજરાતમાં 3 વાંદરા ઉભા કર્યા છે ને, એ જ્ઞાતિવાદમાં હિન્દુ સમાજને તોડી નાખશે ભાઈઓ. એક વ્યક્તિગત સ્વાર્થ માટે આપણે કોનું બાવડું પકડીએ છીએ, કોના પગ પકડીએ છીએ. કદાચ 2019ની ચૂંટણીમાં હું કોઈ રાજકીય વ્યક્તિ નથી ભાઈઓ. એક હિન્દુ ધર્મની આપણને એક ચિંતા છે, ક્યાં જઈને ઉભા રહેશું આપણે. કદાચ 2019ની ચૂંટણીમાં કસાબ ચૂંટણી લડવા આવે. કસાબ એટલે જેને તાજ હોટેલની અંદર આતંકવાદની અંદર સેંકડોની હત્યાઓ કરીને આપણે ફાંસીની સજા આપેલી. અફઝલ ગુરુ જેને સંસદ ઉપર આતંકવાદી એટેક કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી, જેને ફાંસીની સજા આપેલી. બિન લાદેન જેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર થયું. હિટલર, સદામ હુસેન અને ઈદી અમીન, આ તો બધા મરી ગયા છે. પણ જો ભૂત થઈને ભૂતનો પક્ષ રચે, જેમ ભાજપ એક પક્ષ છે, જેમ કોંગ્રેસ એક પક્ષ છે, એમ આ બધા ભૂતનો એક પક્ષ રચે. ભૂત થઈને ચૂંટણી લડવા આવે અને ચૂંટણી ઢંઢેરા એમ કે અમે તમારે બધાનું દેવું માફ, કરોડો રૂપિયાનું દેવું માફ. એટલું નહીં, મહેસૂલ નહીં ભરવાનું, મકાન વેરો નહીં ભરવાનો, લાઇટ બિલ નહીં ભરવાનું, મફતમાં એજ્યુકેશન, મફતમાં પાણી, મફતમાં મેડિકલ ટ્રીટમેન્ટ, પેટ્રોલ 10 રૂપિયા લીટર અને ડીઝલ 7 રૂપિયા લીટર. હું નથી માનતો ભાજપને એક મત મળે કે કોંગ્રેસને એક મત મળે. બસ આપણો સ્વાર્થ ક્યાં સધાય છે? જે લોકોએ એક રામ નામની હિસ્ટોરિકલ વ્યક્તિ નથી, ભગવાન તો છે જ નહીં,
ઐતિહાસિક પાત્ર નથી એવું 450 પેજનું એફિડેવિટ કરીને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલું. એનું બાવડું પકડ્યું આપણે, એના પગ પકડ્યા આપણે. મંદિર એ આટા મારે છે. પૂછો ને રામને કેટલા ભાઈઓ હતા, પૂછો તો ખરા ને. પહેલા હિન્દુ ધર્મનો વિનાશ થઈ જશે ભાઈઓ એક વ્યક્તિગત સ્વાર્થ માટે. બસ આટલા દિવસમાં દેવું પૂરું કરે. તારા બાપના પૈસા આપવાના છે? સ્વિઝરલેન્ડ બેંકમાંથી ઉપાડી પૈસા આપવાના તમે લોકો? દેવું હું કામ કરો છો પેલા? પણ વ્યક્તિગત હિન્દુ ધર્મનો તપાસ કરજો ભાઈઓ. જે દશા કાશ્મીરમાં થઈ છે એ દશા ગુજરાતમાં થશે. જે દશા અત્યારે પશ્ચિમ બંગાળમાં થઈ છે એ જ દશા તમારી ગુજરાતમાં થશે. યાદ રાખજો. વ્યક્તિગત સ્વાર્થના સિદ્ધ માટે જ્ઞાતિવાદમાં તોડી નાખશે લોકોના પર. બસ મારી જ્ઞાતિનો ગમે એટલો બંઠેલ હોય, દેશને વેચી મારવાનો હોય, પણ મારી જ્ઞાતિનો છે ને એટલે મત આપવાનો. સામે એવડો ગમે એટલો પવિત્ર હોય, કોઈ 100% તો કોઈ પવિત્ર નથી. કોઈક ઓછો બગડેલો, કોઈક વધુ બગડેલો. પણ વ્યક્તિગત સ્વાર્થ દેશને બરબાદ કરી નાખશે. આવતા 50 વર્ષ પછી યાદ રાખજો, આવતા 100 વર્ષ પછી હું ને તમે કોઈ જીવાના નથી, પણ તમારા દીકરાઓ તો જીવશે. તમારી દીકરીઓ તો હશે આવતા 100 વર્ષ પછી. એના પાયા તમે અત્યારથી નાખો. વિચારજો થોડું. એક ઇતિહાસમાંથી આપણે કશું શીખ્યા નથી. હિન્દુઓ ઇતિહાસમાંથી આપણે કશું શીખ્યા નથી. દેશને કુસંપની આગમાં આપણે ફસાવી નાખ્યો, દેશને બરબાદ કરી નાખ્યો. ડિવાઇડ એન્ડ રૂલ અંગ્રેજીની આ જ નીતિ હતી, એ જ નીતિ આજે ચાલે છે. હિન્દુ સમાજને તોડી નાખવાનો વિચાર છે. તો મારે રાષ્ટ્રની બહુ વાત નથી કરવી, મારે ગુજરાતની બહુ વાતો નથી કરવી, મારે તમારા જિલ્લાની વાતો નથી કરવી, મારે તમારા તાલુકાની વાત નથી કરવી, મારે તમારા ગામની વાત નથી કરવી, મારે તમારી જ્ઞાતિની વાત નથી કરવી. મારી વાત કરવી છે તમારા કુટુંબની. કુટુંબમાં શું છે? કુટુંબમાં આગ એ વિશ્વમાં આગ લાગશે. એટલે કુટુંબમાં સંપીને જીવતા શીખો. બીએપીએસની તાકાત શું છે? બીએપીએસ એવું ના માનતા બધું પૈસા છે. આ તો ખોટી હિસાબ છે અમારી લોકોને કે બીએપીએસ બહુ પૈસો છે. બહુ પૈસો નથી ભાઈઓ. સંપ યુનિટી 1200 મંદિરો એમને નથી બાંધ્યા. પ્રમુખો ક્યાં પૈસાના ઝાડ છે? કોઈ પૈસા હલાવે છે? કોઈ ટાટા બિરલા જેવા કોઈ બીએપીએસના શિષ્યો છે? મુકેશ અંબાણી જેવા બીએપીએસના કોઈ શિષ્યો છે? અથવા તો બિલ ગેટ જેવા કોઈ બીએપીએસના શિષ્યો છે? સચિન તેંડુલકર, કોહલી જે કરોડો રૂપિયા કમાય છે બીએપીએસના શિષ્યો? એક રૂપિયો હજુ સુધી એમને કોઈ આપ્યો નથી આવા લોકોએ. પણ મોટા ભાગના હરિભક્તો અમારા મધ્યમ વર્ગના ગરીબ લોકો હશે, 2-5 કદાચ. મોટા ભાગના હરિભક્તો સામાન્ય છે. પણ યુનિટી ઇઝ ધ પાવર. આટલા સંતો છે કે કોઈ એમબીએ નું ભેર્યા નથી. આટલું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકે? યુનિટી સંતોમાં, હરિભક્તો અને સંતોમાં યુનિટી. 1 મહિનાનો ઉત્સવ, 2 મહિનાના ઉત્સવ, 20,000, 21,000 સ્વયંસેવકો હોય. અરે દિલ્હીમાં તો 5-7 હરિભક્તો છે. આટલું અક્ષરધામ કેવી રીતે બાંધી શકે? 5 હરિભક્તો. કેન્દ્રમાં હા હરિભક્તો ઓછા છે, પણ આખો બીએપીએસ એક પરિવાર. એ યુનિટીની તાકાત છે. અને પ્રમુખ સ્વામી સૌથી મોટી સફળતા હારે એ રહી કે લાખોના મન એક કરીને એક વિશ્વવ્યાપી કાર્ય કરાવી શકાય. પ્રમુખ સ્વામીની સફળતા આ જ રહી ને. દશા ચોપડી ભણેલા, કોઈ માનવીય સંબંધોનું કોઈ લેક્ચર સાંભળ્યું નથી, કોઈ કોન્ફરન્સ એટેન્ડ કરી નથી, કોઈ લીડરશીપનું એક પુસ્તક, એક પેજ વાંચ્યું નથી, એક લીટી વાંચી નથી પ્રમુખ છે મહારાજ. પણ વિશ્વભરની અંદર જે મેનેજમેન્ટ માટે જેટલું લખાયું છે, વિશ્વભરમાં લીડરશીપ વિશે જેટલું લખાયું છે, વિશ્વભરમાં હ્યુમન રિલેશન જેટલું લખાયું છે, એટલું પ્રમુખ એક જિંદગીમાં જીવી રહ્યા. એક જિંદગીમાં જીવ્યા. તમે જુઓ પ્રમુખ સ્વામી લીડર એટલે શું? અરે 66 વર્ષથી 67 એક વ્યક્તિ કોઈ સંતાન પ્રમુખ રહ્યા? કોઈ રાજકીય પાર્ટી લાવો કે 65 વર્ષ સુધી એક વ્યક્તિ પ્રેસિડેન્ટ હોય. અને પ્રેસિડેન્ટ તો હોય ઘણી બધા આપણી જ્ઞાતિના હોય. એક ગોદરનું કવર નથી બદલાનું, જોજો. એક બારી નથી બદલાણી. પ્રમુખ જયારે સંસ્થાના પ્રમુખ બન્યા ને ત્યારે 4 મંદિરો અધૂરા હતા. 5માની તો પ્રતિષ્ઠા બાકી હતી. મંદિરો 5 મંદિરો સ્વામી ધામા 1200 મંદિરો હતા. બીએપી સંસ્થાનો એને 24,000% વિકાસ કર્યો. 24,000%. ડબલ નહીં, ટ્રબલ નહીં. તમે જુઓ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ પૂછો, આવું બીજું મંદિર બાંધ્યું ડુપ્લિકેટ?
તમે પૂછ્યો તમે દ્વારકામાં બીજું મંદિર બાંધ્યું? તિરુપતિ બાલાજીને પૂછ્યો બીજું મંદિર બાંધ્યું? પ્રમુખ સ્વામીએ 5 મંદિર સંભાળી ન રાખ્યા, 1200 મંદિર ઉભા કરી દીધા. એમને ન થતા. એક સંપ યુનિટીનું વાતાવરણ સર્જ્યું છે. તો BAPSની તાકાત એ યુનિટીની તાકાત છે. તમારા ઘરની તાકાત યુનિટીની હોવી જોઈએ. હા, આર્થિક પરિસ્થિતિ હશે તકલીફ, પાંડવોમાં તકલીફ તો હતી જ, પણ યુનિટી 5 ભાઈઓ ભૂલતો તમે જુદી શેર કરી હતી. બધા કે તું જા એકલો જંગલમાં, હું કામ જુગાડેમાં, એવું નથી પહેલા કોઈ. હા, થોડો ગુસ્સો તો આવ્યો હતો બધાને, પણ સંપ જળવાઈ રહ્યો. સંપ જળવાઈ રહ્યો અને એટલે કૃષ્ણ ભગવાને મદદ કરી. કૃષ્ણ ભગવાન એ લોકોના સેન્ટરમાં હતા. સંપ હતો અને કૌરવ પક્ષમાં કર્ણ કે જ્યાં સુધી ભીષ્મ લડશે ત્યાં સુધી હું નહીં લડું. ભીષ્મ કે જો કર્ણ મેદાનમાં આવશે તો હું જતો રહી છાવણીમાં. આટલા 2 મહારથીઓ વચ્ચે સંપ નહોતો. તમે જોજો, કુસંપને લીધે આખો કૌરવ કુળનો વિનાશ થયો. તો કુટુંબમાં સંપ, મા બાપ તરીકે તમારું કર્તવ્ય છે. પેલા 2 ભાઈ હા અમે ગોળીબારથી મર્યા કેમ? વાક તો મા બાપનો હતો. એને ક્યારે રામ લક્ષ્મણની વાતો કરી હતી તમે? એને ક્યારે વાતો કરી હતી રામ અને ભરતની? ખોરામ બેહીની પિક્ચરો જોયા હતા ને, ખોરામ બેહીની સિરિયલો જોઈ હતી ને. જેટલી હિન્દી સિરિયલો છે યાદ રાખજો, હિન્દુ કુટુંબને તોડી નાખવા માટે છે. તમારું ચારિત્ર, તમારી પવિત્રતાના ખૂન માટે છે. કેજો તમારી પત્નીઓને, કેજો તમારી માતાઓને સિરિયલો બંધ કરે. એને કહે ભાગવત રામાયણ વાંચો, ગીતા વાંચો, નવરા બેઠા તો માળા ફેરવો, કઈ પૂજા કરો, શાસ્ત્રો વાંચો. આ તો બેઠા બેઠા સિરિયલ નાવડી છોકરીને ખોરામાં બેહાડી જો, પછી રડજો 20 વર્ષ પછી. બીજ ભયા બબુલ કામ કહા શકાય, યાદ રાખજો. આજે બાવનું બીજ આવ્યું ને તો કાલે કાંટા નથી વાગવાના, કાંટા તો 10 વર્ષ પછી વાગશે. 20 વર્ષ પછી, 25 વર્ષ પછી તમારી દીકરી તમને લાત મારીને ભાગી જાય ને તો માનજો કે એના બીજ આવડી હતી ત્યારે તમે ખોળામાં બેહારીને બીજ વાવ્યા હતા. ખોળામાં બેહારીને બીજ વાવ્યા હતા ભાઈઓ. એટલે સંપીને જીવતા શીખો બસ. પ્રમુખ સાહેબ મહારાજે ઘણી વખત સંપમાં કેવું હોય છે, આપણે એમ માને સામે આવડો સંપ રાખ્યો તો હું રાખું. પ્રમુખ સાહેબ શું કહે છે સાંભળજો. પ્રમુખ સાહેબ મહારાજ કેવી રીતે આખી સંસ્થાનો વિકાસ કર્યો છે એક સંપના પાયા ઉપર. પ્રમુખ સાહેબ વાક્ય છે હું વાંચ્યું છું. સામેવાળો સંપ શુદ્ધ રાખે કે ના રાખે, પણ આપણે જ રાખવાનો. પતિને એમ લાગે પત્ની નથી સમજતી, પત્ની એમ લાગે પતિ નથી સમજતો, સાસુને લાગે વહુ નથી સમજતી, વહુને એમ લાગે સાસુ સમજતી નથી, નાના ભાઈ એમ લાગે મોટો ભાઈ અન્યાય કરે છે, મોટા ભાઈ લાગે નાનો ભાઈ અન્યાય કરે. એક વાક્ય પ્રમુખ સ્વામી જીવમાં ઉતારી દેજો ને તો તમારી જિંદગી સાર્થક થઈ જશે. પ્રમુખ સ્વામી શું કહે છે કે સામેવાળો સમ સુદમ રાખે કે ના રાખે, પણ આપણે જ રાખવાનો છે. સામાન્ય તો વાત જ ક્યાં કરવાની છે, સમ સુદા ભાવ આપણે જ રાખવાનો છે. અને તે માટે આપણે જ આપણા સ્વભાવ મૂકવા પડે. તો વિચાર કરજો, ગયા અઠવાડિયામાં તમારા ઘરમાં ઝઘડા થયા હોય થોડા ઘણા, એમાં પતિનો વાંક કેટલો, પતિનો વાંક કેટલો, મા બાપનો વાંક કેટલો, દીકરા દીકરીનો વાંક કેટલો. આપણે શું કરીએ? આપણે આખી પ્રવૃત્તિ શું છે કે સામે એવડો વાંક છે હું નિર્દોષ એવું સાબિત કરીને આપણી પ્રવૃત્તિ. તમે જોજો ભગવાન તમારા પર વોટ્સએપ મેસેજ મોકલે કે જેને લીધે તમે દુઃખી હો, જેને લીધે તમે હૈરાન થતા હો, જેને લીધે તમે બરબાદ થતા હો, જેને લીધે તમારે અશાંતિ હોય, જેને લીધે ક્લેશ અને કંકાસ હોય, એવી કોઈ પણ 25 વ્યક્તિને તમે સુધારી શકશો. એટલી હું તમને શક્તિ તમને આપીશ. એને હાથ અડશો તો સુધરી જશે. અને કદાચ દૂર હાડો હોય કે મામો હોય, એ નામ બોલશો તો સુધરી જશે. કોઈ પણ 25 વ્યક્તિને તમે સુધારી શકશો. પણ જેને લીધે તમે હેરાન થતા, બરબાદ થતા, દુઃખી થતો, જેને ક્લેશ કંકાસ અને ઝઘડા થતા હોય, એવું કોઈ પણ 25 વ્યક્તિને સુધારી શકશો. એવી શક્તિ હું તમને આપીશ. પણ શરત એટલી છે કે 25 વ્યક્તિનું નામનું લિસ્ટ મારા પર મોકલી આપો. અને જે ક્ષણે મારા પર 25 વ્યક્તિનું લિસ્ટ આવશે, બીજી ક્ષણે તમારામાં એટલી બધી શક્તિ આવી જશે કે તમે જેને અડશો સુધી જશો. જિંદગીમાં તમારે ઝઘડા નહીં કરે, જિંદગીમાં ક્લેશ નહીં કરે. તો 25 વ્યક્તિમાં આપણું નામ હોય. કોનું નામ હોય? હાહુ પહેલું નામ કોને લખે? વહુ પહેલું નામ કોને લખે? પતિ પહેલું નામ કોનું લખે? પત્ની પહેલું નામ કોનું લખે? આપણને એવું જ લાગે છે કે બીજા સુધરે તો મને શાંતિ. પ્રમુખ સાહેબ મહારાજ કહે છે તું સુધરી જા તો શાંતિ. બસ જ્યારે પૃથ્વી. તો
તો જોઈને ભક્તો ખૂબ સરસ વાત આજે આપણે બ્રહ્મદર્શન સ્વામી પાસેથી શીખ્યા કે અગાઉ આપણા જે પૂર્વજો હોય છે એના પુણ્ય થકી જે અધર્મ કરનાર વ્યક્તિ અત્યારે સુખ ભોગવે છે, પરંતુ જ્યારે એ સુખ પૂરું થાય અને જ્યારે એ અધર્મના કરેલા કર્મનું ફળ ભોગવવાની શરૂઆત કરે ત્યારે એની પ્રાર્થના ભગવાન પણ સાંભળતા નથી અને એને જે નીતિથી કમાયેલા પૈસા હોય એ પણ એ જળમૂળમાંથી લઈને જાય છે. તો એવું ન વિચારતા કે જે અધર્મ કરનાર વ્યક્તિ સુખી હોય તો આપણે પણ ચાલુ કરી દઈએ, એ માત્ર 1 થી 2 દાયકા પૂરતું હોય. અને જે ધર્મ ઉપર આધાર રાખીને આ ચાલનાર વ્યક્તિ થોડા સમય માટે દુઃખી હોય, પરંતુ એ લાંબો સમય એ દુઃખ ટકતું નથી અને ભગવાન જ્યારે કાંડું પકડે, હાથ પકડે, ત્યારે એના જીવનમાં ઘણા સુખ આવતા હોય છે. એ વાત આજે આપણે આ પ્રવચનમાં ખૂબ સરસ રીતે શીખ્યા અને સાંભળ્યું. અને આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.